ઉત્તરાયણ કે જ્યારે આકાશ રંગીન પતંગોથી છવાયેલું હશે, પણ સદીઓ પહેલાં આ આકાશ માંસને નોચવા ઉડી રહેલા ગીધોથી છવાયેલું હતું. આખું આકાશમાં ઉડતા પતંગને જોઈ રોમાંચમાં હશે, પણ તે દિવસ એક વૃદ્ધ ક્ષત્રિયની આંખો આકાશમાં પોતાના અંતિમ સમયની રાહ જોઈ રહી હતી. આ દિવસ છે એક મહાન યોદ્ધાની અડગ નિષ્ઠા અને ખુમારીનો, જેનું આખું શરીર નવરાતના ગરબાની જેમ વિંધાયેલું હતું. પીડાની કોઈ સીમા નહોતી, છતાં પોતે મૃત્યુને રોકીને બેઠા હતા. અને રાહ હતી તો ફક્ત સૂર્યના ઉત્તરાયણની. શાસ્ત્રો કહે છે કે ઉત્તરાયણમાં દેહ ત્યાગ કરવાથી મોક્ષ મળે છે. પણ દાદા ભીષ્મએ દેહ ત્યાગ કરી સાબિત કર્યું કે શરીર ભલે ઘાયલ હોય, મન મજબૂત હોય તો કાળને પણ રાહ જોવી પડે. તો આ ઉત્તરાયણે પતંગની દોર સાથે તમારા સંકલ્પોને પણ એટલા જ મજબૂત બનાવજો. સૌને ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છા. જય સૂર્યનારાયણ.